મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો પાંચમા ચેપ્ટરની યાત્રાને આગળ વધારીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફ્રિક્શન વિશે થોડીક ચર્ચા કરી ગયા હતા, બરાબર. આજે ફ્રિક્શન લગતા ઘણા સારા દાખલાની ચર્ચા કરશું. કોમ્પિટિટિવ એક્ઝામમાં બે પૂછાઈ ગયેલા દાખલા બોર્ડ પર રાખ્યા છે. એકને ટર્ન પછી ટર્ન, વારા પછી વારા જોશું, બરાબર. ચાલુ કરીએ. 1 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ ખરબચડી સપાટી પર રહેલો છે. અહીં સ્થિત ઘર્ષણાંક 0.2 અને ગતિક ઘર્ષણાંક 0.15 છે. એટલે જે મ્યુએસની કિંમત આપણને આપી છે, મ્યુએસ એ છે 0.2 અને મ્યુ કે જે છે એ 0.15. હંમેશા યાદ રાખજો કે મ્યુએસ સ્થિત ઘર્ષણાંક વધારે છે ગતિક ઘર્ષણાંક કરતાં, અને ગતિક ઘર્ષણાંક વધારે છે રોલિંગના ઘર્ષણાંક કરતાં, મ્યુ આર. સ્થિત ઘર્ષણાંક સૌથી વધારે, એનાથી ઓછો ગતિક ઘર્ષણાંક, એનાથી ઓછો રોલિંગ ઘર્ષણાંક, બરાબર. સારું, તો તમારે ઘર્ષણ બળ શોધવાનું છે જ્યારે સમક્ષિતિજ બળ, બાહ્ય સમક્ષિતિજ બળ જે એફ એક્સટર્નલ છે ને, એફ એક્સટર્નલ 1 ન્યૂટન હોય ત્યારે ઘર્ષણ બળ કેટલું, 2 ન્યૂટન હોય ત્યારે કેટલું, અને 2.5 ન્યૂટન હોય ત્યારે કેટલું ઘર્ષણ બળ તમારે શોધવાનું છે જ્યારે બાહ્ય બળ અલગ અલગ હોય ત્યારે. આ એક જ દાખલો સમજે તને ઘર્ષણનું મહત્વ સમજાય, અને કે ઘર્ષણ બળ વિશે એક વસ્તુ બીજી યાદ રાખજે કે ઘર્ષણ કેવું બળ છે, તો કે ઘર્ષણ બળ છે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ. દરેક વિદ્યાર્થીને આટલું ખ્યાલ હોવું જોઈએ કે ઘર્ષણ બળની કોઈ એક કિંમત ન હોય, ઘર્ષણ પોતાની જાતને બદલતું રહેશે, હે ને, સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ, બરાબર. હા, એની લિમિટિંગ ફ્રિક્શન એટલે મહત્તમ જે સીમાંત ઘર્ષણ બળ છે એનું મૂલ્ય ફિક્સ હોય, બરાબર. પણ ઘર્ષણ બળના એક મૂલ્ય હોતા નથી. એ આ દાખલા પરથી જાણવા મળે. પહેલાનું સોલ્યુશન મેળવીએ કે જ્યારે બાહ્ય બળ 1 ન્યૂટન જેટલું છે, અહીંયા આપણે જે બળ આપીએ છીએ એ શરૂઆતમાં કેટલું છે, તો કે 1 ન્યૂટન જેટલું છે. તમને ખબર છે ઘર્ષણ બળ ક્યાં લાગે, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, બરાબર. તો પહેલાં તો આપણે મહત્તમ ઘર્ષણ બળ શોધવાનો પ્રયત્ન કરશું. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, તો તમને સૂત્ર ખબર છે, એફએસ મેક્સ. એફએસ મેક્સ બરાબર શું કહેતો કે મ્યુએસ ઇન્ટુ એન, બરાબર. 1 kgનો પદાર્થ છે તો તમને ખબર છે લંબ પ્રતિક્રિયા બળ સપાટીને લંબ ઉપર તરફ હંમેશા, અને ગ્રેવિટી નીચે જેટલું લાગે, એટલે એન બરાબર શું લખી શકીએ, એમ છે, કારણ કે પદાર્થ ઉપર નીચે ગતિ કરતો નથી. તો મ્યુએસની કિંમત તમને ખબર છે કેટલી છે, 0.2, અને લંબ પ્રતિક્રિયા બળ એનની જગ્યાએ શું લખીએ કાંઈ, એમ ઇન્ટુ જી. 0.2 ગુણાકારમાં 1, જીની જગ્યાએ 10 લઈ લે, 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જી કેટલું લઈ લઈએ, જી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેતા, તો 0.2 ગુણાકારમાં 10 એટલે કે 2 ન્યૂટન જેટલું મહત્તમ ઘર્ષણ બળ થઈ ગયું. શાંતિથી જોજે. એનો મતલબ એ થઈ ગયો બેટા કે આ બ્લોકને તમે તો જ એની જગ્યાએથી ખસેડી શકશો જો આપેલ બળ 2 ન્યૂટન કરતાં કેવું હોય, વધારે હોય. તો જો આપેલ બળ 2 ન્યૂટન કરતાં વધારે નથી તો તમે આ બ્લોકને ખસેડી શકશો નહીં. આનો મતલબ એવો થયો. હવે આપણને એવું પૂછે છે કે પેલું કેટલું બળ આપ્યું છે, 1 ન્યૂટન. તો શાંતિથી જો સમજવાનો પ્રયત્ન કરજો બેટા. એક જ દાખલામાં હું તને સ્થિત ઘર્ષણનો કોન્સેપ્ટ પ્રોપરલી સમજાવીશ. આ એમ દળનો પદાર્થ છે. ઘર્ષણ છે એ ક્યાં લાગે, ગતિની વિરુદ્ધ દિશામાં, સ્ટેટિક ફ્રિક્શન, મહત્તમ ઘર્ષણ. અને બહારથી આપ્યું છે એ બળ કયું, એફ એક્સટર્નલ. રેડી. હવે આ મહત્તમ બળ કેટલું છે, 2 ન્યૂટન જેટલું. કેના જેટલું છે, 2 ન્યૂટન જેટલું. તો કલ્પના કરો કે જ્યારે બહારથી તમે 1 ન્યૂટન બળ આપશો તો શું થાય, પરિસ્થિતિનું નિર્માણ શું થાય, આ બ્લોક ખસશે, કોઈ દી ન કહે. તો એનો મતલબ એ થયો બેટા કે સ્થિત ઘર્ષણ બળ 0 થી લઈ અને 2 ન્યૂટન સુધીની કોઈ પણ કિંમત ધારણ કરી શકશે. શાંતિથી સમજજે. સ્થિત ઘર્ષણ બળ
0 થી લઈ 2 ન્યૂટન સુધીની કોઈ પણ કિંમત ધારણ કરી શકે એનો આધાર આપેલા બાહ્ય બળ પર છે. એટલા માટે મેં પહેલાં કીધું કે એ કેવું બળ છે? સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. તારા ઘરે ઘઉંની કોઠી છે, જેમાં ઘઉં ભરેલા છે, વજનદાર ઘઉંની કોઠીને તમે ધક્કો મારવાનો પ્રયત્ન કરજો, તમે થાકી જાઓ. આ ઘઉંની કોઠી છે, તું અહીંથી બળ આપે છે, તો તને એવું લાગે કે કોઠી વિરુદ્ધ દિશામાં તને બળ આપે છે. તું જેમ જેમ તારું બળ વધારતો જઈશ એમ કોઠી તરફથી લાગતું બળ એ વધતું એવું લાગે છે. તો બહારથી તમે જો 0 ન્યૂટન બળ આપશો આ દિશામાં, તો ઘર્ષણ વિરુદ્ધ દિશામાં 0 ન્યૂટન પેદા કરી દે. પદાર્થ સ્થિરનો સ્થિર. બહારથી તમે 0.5 ન્યૂટન બળ આપ્યું તો ઘર્ષણ એની વિરુદ્ધ દિશામાં 0.5 ન્યૂટન બળ પેદા કરી દે, એટલે તારો પદાર્થ સ્થિર થતો જાય. જેમ તું બહારથી બળ વધારતો જઈશ, બહારથી આપેલું બળ તું જેમ વધારતો જઈશ એમ ફ્રિક્શન પણ પોતાનું મૂલ્ય વધારતો જશે. ક્યાં સુધી વધારી શકે? મહત્તમ ઘર્ષણાંક, મતલબ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી, એની જે મેક્સિમમ કિંમત છે ત્યાં સુધી વધારી શકશે. તારું બળ જ્યારે એનાથી પણ વધી જાય પછી સ્થિત ઘર્ષણ નાશ પામે, પછી ગતિ કે ઘર્ષણ ચાલુ થાય. કારણ કે આવો પદાર્થ દોડવા માંડ્યો. 2 વ્હીલ કે 4 વ્હીલ બંધ પડી રહીને ધક્કો મારીને ઉપાડવું હોય તો બંધ 4 વ્હીલ કે 2 વ્હીલને ધક્કો મારીને ઉપાડવો અઘરું છે, પણ એક વાર દોડવા માંડે પછી એટલો ધક્કો મારવો પડતો નથી. આવે જ ફિલિંગ? તે બહારથી 1 ન્યૂટનનું બળ કરી દીધું બેટા, તો ઘર્ષણ વિરુદ્ધ દિશામાં 1 ન્યૂટન બળ કરી દીધું. જોયું? ઘર્ષણનું મૂલ્ય સતત ચેન્જ થતું જાય છે. એને કહેવાય સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ. પોતાની રીતે મૂલ્ય બદલાવી નાખે. સમજે? આ ઘર્ષણ છે. તો અહીંથી આપણે બહારથી 1 ન્યૂટન બળ આપીએ તો પદાર્થ ખસે ન ખસે? કારણ કે ઘર્ષણની પોતાની તાકાત કેટલી છે? તો કે 2 ન્યૂટન જેટલું વિરુદ્ધ દિશામાં બળ લગાડી શકે. ત્યાં સુધીને કોઈ ખેવી શકે નહીં. તો હવે મને આન્સર આપે છો કે જ્યારે બ્લોક પર 1 ન્યૂટન જેટલું ઘર્ષણ બાહ્ય બળ લાગતું હોય તો ઘર્ષણ કેટલું હોય? તો કે જેટલું બાહ્ય બળ એટલું જ ઘર્ષણ બળ, પણ વિરુદ્ધ દિશામાં, હે ને? તો જ બ્લોક ખસે નહીં. મોટાભાગના છોકરા શું લખી આવે કે ઘર્ષણ બળ પૂછે એટલે FS ગણી નાખે, FS બરાબર μ × n. પણ એ તો મહત્તમ કિંમત છે બેટા, મહત્તમ કિંમત. ઘર્ષણ તો 0 થી લઈ મહત્તમ સુધીમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે. આ યાદ રાખજે. રેડી? આ બેસ્ટ એક્ઝામ્પલ. જો તમે બહારથી આપેલું બળ 1.5 ન્યૂટન હોત, બહારથી આપેલું બળ 1.5 ન્યૂટન હોત તો આ વિરુદ્ધ દિશામાં 1.5 ન્યૂટન કરી લેત, જેના પરિણામ સ્વરૂપ તારો બ્લોક કેવો રહેત? સ્થિરનો સ્થિર જ. હવે ફિલિંગ એમ. એટલા માટે ફરીથી કહું છું, ઘર્ષણ બળ કેવું બળ છે? સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ. જેમ તમે બળ વધારતા જાઓ એમ એ પણ બળ વધારશે, પણ ક્યાં સુધી? મહત્તમ ઘર્ષણ બળ સુધી. કાઢી નાખો ને. સારું. તો અહીંયા લખો કે જ્યારે પહેલાનું સોલ્યુશન, જ્યારે બાહ્ય બળ F એક્સટર્નલ બરાબર 1 ન્યૂટન હોય ત્યારે ઘર્ષણ બળ FS પણ 1 ન્યૂટન હશે. બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધું? તો કે F એક્સટર્નલ 2 ન્યૂટન હોય ત્યારે. તો હવે કલ્પના કરો, આ બાજુ 2 ન્યૂટન અને આ બાજુ 2 ન્યૂટન, પદાર્થની ગતિ થાય ન થાય. એટલે ઘર્ષણ બળ કેટલું થયું? કે બહારથી જેટલું આપ્યું એટલું જ મહત્તમ એટલું મૂલ્ય ધારણ કરી શકશે, એનાથી વધારે ધારણ કરી શકશે નહીં. તો જ્યારે એટલે કે આનો આન્સર મળે તો કે આપણે ઘર્ષણ બળ પૂછ્યું ને, FS કેટલું મળી ગયું? 1 ન્યૂટન પહેલા કિસ્સામાં. બીજા કિસ્સામાં જ્યારે બાહ્ય બળ F એક્સટર્નલ 2 ન્યૂટન હોય ત્યારે ઘર્ષણ બળનું મૂલ્ય પણ 2 ન્યૂટન જેટલું અને બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હશે. હે ને? અહીંયા સુધી 0 થી લઈને 2 ન્યૂટન સુધી તમે કોઈ પણ કિંમત અહીંયા આપશો ને, એ અહીંયા વિરુદ્ધ દિશામાં કરી લે. 0.1 આપત તો અહીંયા 0.1 થઈ જાત, અહીંયા 1.5 આપત તો અહીંયા 1.5 થઈ જાત.
અહીંયા 1.25 આપે તો અહીંયા 1.25 થઈ જાય. તે 12 થી 2 ન્યૂટન આપ્યું તો હવે આ 2 ન્યૂટન થઈ ગયો. હવે બ્લોક ખસવાની તૈયારીમાં છે. ફિઝિક્સમાં એવું કહેવાય બ્લોક ઇઝ જસ્ટ અબાઉટ ટુ મૂવ ઓર બ્લોક ઇઝ જસ્ટ અબાઉટ ટુ સ્લીપ. સ્ટાર્ટ થાય ધીરે ધીરે ખસવાનું સ્ટાર્ટ થાય. રેડી. હવે બાઉન્ડ્રી આવી ગઈ છે, કડો કડ, આ બાજુ 2 ન્યૂટન, આ બાજુ 2 ન્યૂટન. હવે જેવું 2.1 થશે એટલે આ દોડશે આ બાજુ. કેટલા ન્યૂટન દોડશે? 0.1 ન્યૂટનથી. કારણ કે આ બાજુ ત્યાં કરતા કીધું 2.1 દે તેનો વિરોધ કરતું બળ 2 જ છે. મહત્તમમાં મહત્તમ 2 જેટલો જ વિરોધ થાય. તો હવે પરિણામી ગતિ આ બાજુ થાય કેટલા ન્યૂટનથી? 0.1 ન્યૂટનથી. ફિલિંગ આવે? કારણ કે 2.1 માંથી 2 તો બરબાદ થઈ ગયું ઘર્ષણ સામે. વાહે 0.1 વધ્યું, એનાથી ગતિ થાય. રેડી. ત્રીજો દાખલો સારો, 2.5 ન્યૂટન આપ્યું. હવે કોઈ છોકરો કે હવે કેટલું ઘર્ષણ લાગતું હોય છે? 2.5 ન્યૂટન હોય ત્યારે. વિડીયોને પોઝ કરીને જાતે ટ્રાય કરો કે 2.5 ન્યૂટન બળ લાગતું હોય છે બહારથી, તો ઘર્ષણ કેટલું છે અને કયા સ્વરૂપે છે? દરેક વિદ્યાર્થી ટ્રાય કરો અને કહો મને કે શું આન્સર આવે. મળ્યું? કેટલું મળે? બોલો બોલો. હોશિયાર છોકરો હોય ને એ સમજે કે બહારથી આપણે કેટલું ન્યૂટન આપીએ છીએ? 2.5 ન્યૂટન. હા ને? તો 2.5 ન્યૂટન તો આપણી તાકાત કરતાં વધારે છે, મુખ્ય કેટેગરી કરતાં વધારે છે. અહીં લખું છું ત્રીજો પાર્ટ. તો આ બાજુ બળ કેટલું થઈ ગયું? અને ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો તો આઈએમ દળનો પદાર્થ થઈ ગયો. આ બાજુ 2.5 ન્યૂટન બળ લાગે. આ સ્થિતિમાં પદાર્થ ગતિ કરે કે ના કરે? 100% કરે. હને? તો આ વખતે જ્યારે 2.5 ન્યૂટન બળ આપશો ત્યારે 2.5 ન્યૂટન બળ કેના કરતાં મોટું છે? તો કે એફએસ મેક્સ કરતાં મોટું છે. એફએસ મેક્સ કેટલું છે? 2 ન્યૂટન જેટલું. જ્યારે બહારથી બળ આપવું કેટલું છે? 2.5 ન્યૂટન જેટલું. એટલે ગતિ તો થાય. જેવી ગતિ થાય, તમે થિયરીમાં શીખાય એનસીઈઆરટીમાં, જેવી ગતિ ચાલુ થાય એટલે સ્થિત ઘર્ષણ નાશ પામે. એની જગ્યાએ કોણ આવી જાય? ગતિક ઘર્ષણ આવી જાય. એટલે આ દાખલામાં સ્થિત ઘર્ષણ નથી ગણવાનું. શું ગણવાનું છે? ગતિક ઘર્ષણ. અહીં એફ એક્સટર્નલ ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સ. એટલે કે પદાર્થ ગતિ કરશે અને આ સ્થિતિમાં પદાર્થ પર લાગતું બળ, આ સ્થિતિમાં પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ, આપણે ઘર્ષણ બળ ગોતવાનું ને, આ સ્થિતિમાં પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ એફ કે જેટલું હશે. તો એફ કેનું સૂત્ર તમે જાણો છો કેટલું છે? મ્યુ કે ઇન્ટુ એન. મ્યુ કે કેટલું આપ્યું છે? ગતિક ઘર્ષણાંક 0.15 આપ્યો છે. 0.15. એનની જગ્યાએ શું લખીએ? કાંઈ mg. એનની જગ્યાએ શું લખાય? m ઇન્ટુ જી. 0.15 ને કેમ લખાય? 15/100. m 1 કિલો અને જી કેટલું છે? 10. 1 મિનિટ ઉડી ગયા એટલે 15/10 એટલે કે 1.5 ન્યૂટન. તો આ સ્થિતિમાં પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ ગતિક ઘર્ષણ સ્વરૂપે હશે. એનું મૂલ્ય કેટલું છે? 1.5 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગતું છે ગતિની વિરુદ્ધ દિશામાં. ઉતરે પેજામાં. કારણ કે આપણે શું પૂછ્યું છે કે અલગ અલગ ઘર્ષણ બળ, બાહ્ય બળ આપ્યા હોય એ સ્થિતિમાં શું શોધો? ઘર્ષણ બળ. રેડી? છાપો. હાલો છાપો ફટાફટ. પછી આમાં એક સરસ મજાની નોંધ લખાવું. છાપી લઈને પછી અને પછી બીજો દાખલો ગણી બાજુમાં. એ બીજો દાખલો છે જેડબલ્યુ લેવલનો દાખલો છે. એ સારો દાખલો. હાલો છાપી લીધું? કાઢી નાખો. નોંધ એ હતી કે હોશિયાર છોકરો હવે એ સમજી જાય કે આપેલું બાહ્ય બળ
जो महत्तम घर्षण बळ करता ओछुं होय, आ जे बाह्य बळ आपता तमे 1 न्यूटन के 2 न्यूटन, ए कां तो महत्तम घर्षण बळ जेटલું હતું ને કાં એના કરતાં ઓછું હતું, તો એ સ્થિતિમાં સ્થિત ઘર્ષણ બળ હંમેશા બાહ્ય બળ જેટલું લાગે. બાહ્ય બળ 1 ન્यूटन તો સ્થિત ઘર્ષણ 1 ન્यूटन, બાહ્ય બળ 2 ન્यूटन તો સ્થિત ઘર્ષણ ઘર્ષણ બળનું મૂલ્ય 2 ન્यूटन જેટલું, FS 2, હે ને. તો નોંધ કાયમ માટે યાદ રાખજે, હે ને, પરીક્ષામાં તને હેલ્પફુલ થશે. આવી રીતે યાદ રખાય. નોંધ જ્યારે એફ એક્સટર્નલ બાહ્ય બળ લેસ દેન શું હોય, FS મેક્સ, ત્યાં સુધી એટલે કે જ્યાં સુધી એફ એક્સટર્નલ લેસ દેન FX મેક્સ હોય ત્યાં સુધી ઘર્ષણ બળનું મૂલ્ય કેના જેટલું હોય, તો કે એક્ઝેક્ટ એફ એક્સટર્નલ જેટલું હોય. કાયમ માટે યાદ રાખજે, બરાબર. લેસ દેન ઓર ઇક્વલ સુધી વાંધો નહીં. બાહ્ય બળ એફ એક્સટર્નલ FS મેક્સ જેટલું અથવા એના કરતાં ઓછું હોય ત્યાં સુધી આ શરતનું પાલન થશે, હંમેશા માટે યાદ રાખજે, હે ને. એક જ વાક્ય છે પણ JEE નીટ માટે બહુ કામનું છે બેટા. જે છોકરો ઘર્ષણ ભણ્યો હોય એને આ વસ્તુ ખબર હોવી જોઈએ. દરેકની ફેરબુકમાં આ વાક્ય જોવા મળવું જોઈએ. એ એક વાક્ય અને બીજું આ વાક્ય કે ઘર્ષણ બળ છે કેવું છે, સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ, હે ને. કાઢ નાખું આ કે ના. બીજો દાખલો બહુ સરસ છે બેટા, મસ્ત દાખલો. બીજા દાખલામાં એવું કહે છે કે સાંકળ પડી છે, તમે જોઈ શકો છો સાંકળ. અહીંયા સાંકળનો જે ભાગ હવામાં છે, લટકે છે, બરાબર. એ એવી રીતે સેટ કરેલો છે કે જો તમે સેજ પણ હવે વધારે સાંકળને ખેંચો તો આખી સાંકળ નીચે પડી, આપણને ખબર છે. સાંકળનો અમુક ભાગ ટેબલ પર છે અને અમુક ભાગ નીચે છે. તો હવે જો તમે વધારાની સાંકળને નીચે ખેંચો તો આખી તમને ખબર છે ચેન નીચે પડી જાય. મોટી સાંકળ હોય તમે આમ ખેંચવા જાઓ, તમે ધીરે ધીરે સાંકળને ખેંચો છો, 1 મણકો 2 મણકા 3 મણકા ખેંચતા જાઓ, તો એક લિમિટ એવી આવશે કે જ્યાં સુધી આ સાંકળ છે એ ટેબલ પર રહે, પડશે નહીં, સરક્યા વિના લટકી શકે, સરક્યા વિના આટલો ભાગ લટકી શકે, એવું પૂછ્યું છે આપણે. એ ગોતવાનું છે, બરાબર. પ્રેક્ટિકલ લાઈફમાં આપણે જોઈ શકીએ કે અમુક ભારે વસ્તુ ટેબલ પરથી લટકતી હોય તેનો અમુક ભાગ બહાર આવી જતા હોતી વાંધો નહીં, પણ એનાથી વધારે ભાગ બહાર લટકતો હોય છે તો આખી વસ્તુ નીચે આવી જાય. એનો મતલબ ઘર્ષણ કામ કરતું બંધ થઈ ગયું હોય, બરાબર. રકમ વાઇઝ આકૃતિમાં દર્શાવેલ સાંકળની લંબાઈ કેપિટલ L છે. આખી સાંકળ અહીંથી લે અહીં સુધીની લંબાઈ L છે. સાંકળ અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક μs છે. તો સાંકળની મહત્તમ લંબાઈ શોધો કે જે ટેબલ પરથી સરક્યા વિના લટકી શકે. એટલે તમે વાય ગોતવાનું પૂછો. સાંકળની મહત્તમ લંબાઈ શોધો કે જે ટેબલ પરથી સરક્યા વિના લટકી શકે. એટલે મતલબ તમે વાય પૂછ્યો છે કે વાય કેટલી હોવી જોઈએ લંબાઈ કે જેના કારણે તમારી સાંકળ સરકી ના જઈને ટેબલ પર પડી રહે. રેડી? જો આખી લંબાઈ L હોય, આખી લંબાઈ કે જે ટેબલ પરથી સરક્યા, આખી લંબાઈ અહીંયાથી લઈને અહીંયા સુધી L હોય તો એનો મતલબ કે ટેબલ પર જે લંબાઈ છે એ લંબાઈ કેટલી છે? L - y થઈ ને મોટા. ખબર પડી? હું એમ કહું 10 સેન્ટીમીટરની ચેન છે, 10 L બરાબર 10 સેન્ટીમીટર અને y બરાબર 3 સેન્ટીમીટર છે. તો એનો મતલબ શું થયો કે 10 માંથી 3 જાય એનો મતલબ કે 7 સેન્ટીમીટરની ચેન ટેબલ પર છે. કોમન સેન્સ. y જેટલી નીચે લબડે છે તો ટેબલ પર કેટલી હોય? L - y. જો ટોટલ લંબાઈ કેટલી હોય? L સેન્ટીમીટર જેટલી હોય તો. રેડી? વાહ દોસ્ત. હવે કઈ રીતે આમાં સ્થિત ઘર્ષણ ક્યાં ઉપયોગી છે અને કઈ રીતે ઉપયોગી છે? તો હોશિયાર છોકરો બુદ્ધિ મારે કે સાંકળને નીચે તરફ ખેંચે કોણ?
સાંકળમાં એવું તો ક્યુ બળ પેદા થાય કે જેના કારણે આખી આખી સાંકળ નીચે પડી જાય, એવું ક્યુ બળ છે. તો અહીંયા આ જે બળ છે mg, આ બળ એને ખેંચે છે, હે ને? આ બળ mg એવું બળ છે કે જે સાંકળને નીચે ખેંચવા માંગે છે. તો સાંકળને પકડી કોણ રાખે? સાંકળને પકડી કોણ રાખે મોટા? તો કે આ દિશામાં પકડી રાખે એને સ્થિત ઘર્ષણ બળ Fs. વાહ દોસ્ત, ફિલિંગ જો. પણ આની એક મર્યાદા છે. જો આ બળ બહુ વધી જાય તો ઘર્ષણ એને રોકી નહીં શકે, આખી આખી સાંકળ ક્યાં પડી જાય? હેઠે પડી જાય. આવે ફિલિંગ? તો આપણે તો પહેલાં એ ગોતવું પડશે કે લટકતી સાંકળનું દળ કેટલું. કારણ કે લટકતી સાંકળનું દળ ન મળે ત્યાં સુધી mg ન મળે, અને જ્યાં સુધી mg ન મળે ત્યાં સુધી આપણને ખબર ન પડે કે આની મહત્તમ સીમા શું છે. રેડી? ઓકે. બીજી એક વાત, ટેબલ પર જે ચેન પડી છે એનું વજન ગોતવું પડે, હે ને? ધારી લે કે એનું વજન જે છે m ડેશ છે. કેટલું છે? m ડેશ અને ઇન્ટુ g. કારણ કે એ તો ટેબલ પર એમનું સ્થિર પડી છે અને એના પર લાગતું લંબ પ્રતિક્રિયા બળ ક્યાં છે? તો ઉપર તરફ n જેટલું. રેડી? એનો મતલબ કે n બરાબર શું થઈ ગયું મોટા? m ડેશ g. તો હવે ગુજરાતીમાં લખું છું, આ ઘાટ નાખું. નોંધ હવે છાપી લીધી નોંધ? દેખાય છે ને? ઓકે. તો પહેલાં તો અમુક ધારણા કરી લઈએ. ધારો કે સાંકળનું કુલ દળ જે છે એ કેપિટલ M જેટલું છે. કેટલું? કેપિટલ M જેટલું છે. તો આપણે છે ને પ્રતિ લંબાઈ દીઠનું દળ ગોતી લઈએ. સાંભળજો, શાંતિથી સાંભળજો. ફિલિંગ આપો, ફિલિંગ. આ કેટલા મણકા છે? 1 2 3 4 5 6 મણકા. આ કેટલા? 1 2 3 અને 4. તો ટોટલ 10 મણકા થયા. સાંભળજો, 1 2 3 4 5 6 7 8 9 અને 10. ધારી લે કે આનું ટોટલ દળ m છે. જી સમજી લે ને કે 1000 ગ્રામ છે. કેટલું? 1000 ગ્રામ. અને આ જે ટોટલ લંબાઈ છે એની લંબાઈ છે 10 સેન્ટીમીટર. આ કે ના? ઓકે. તો આપણે એક પેરામીટર મેળવીએ માટે એકમ લંબાઈ દીઠ દળ બરાબર થાય કેપિટલ M ના છેદમાં કેપિટલ L. એ કે આ શું થયું કહું. 1000 ગ્રામ આખી આખી સાંકળનું દળ છે અને આખી આખી સાંકળની લંબાઈ 10 સેન્ટીમીટર છે. તો આપણે શું કીધું? એકમ લંબાઈ દીઠ દળ. એનો મતલબ કે દળના છેદમાં લંબાઈ. એનો મતલબ કે કેપિટલ M ના છેદમાં કેપિટલ L. આનો મતલબ શું થયો ખબર બેટા? 1000 એના ભાગ્યા 10. 10 10 ઉડી ગયા. વાં શું બધા? 100 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર. 100 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર. એનો મતલબ શું ખબર? કે સાંકળની સેન્ટીમીટર મતલબ સાંકળની લંબાઈ 1 સેન્ટીમીટર છે ને, ત્યારે મણકાનું વજન 100 ગ્રામ હશે. વાહ દોસ્ત, આનો મતલબ એ થયો ને 100 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર. હું 1 સેન્ટીમીટર દીઠ વજન 100 ગ્રામ. જો સાંકળની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો હોશિયાર છોકરો બુદ્ધિ મારી લે. 1 સેન્ટીમીટર 100 ગ્રામ છે ને, તો 5 સેન્ટીમીટર 1 2 3 4 5. તો આ 100 ગ્રામ, આ 100 ગ્રામ, આ 100 ગ્રામ, આ 100 ગ્રામ. ટોટલ વજન કેટલું થઈ ગયું? તો કે 500 ગ્રામ ટોટલ દળ. આવે જ ફિલિંગ? તો આપણે એકમ લંબાઈ દીઠ દળ ગોતી લઈએ તો આપણે ખબર પડી જાય કે ટેબલ પર કેટલી લંબાઈ છે? તો કે L - y લંબાઈ છે. લટકતી લંબાઈ કેટલી છે? તો કે y લંબાઈ છે. તો આપણે એકમ લંબાઈ દીઠ દળ ગોતી લઈએ, પછી આપણને જે ભાગ લટકે છે અને જે ભાગ ટેબલ પર છે એ બેયના દળ મળી જાય ને. હું એમ કહું 4 મણકા લટકેલા, 400 ગ્રામ વજન લટકે. સિમ્પલ. કેમ? તો કે એક મણકાનું વજન ગોતી લીધું 100 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર. અને આ 4 સેન્ટીમીટરની લંબાઈ છે. સમજમાં આવે? 6 સેન્ટીમીટર ઉપર પડી એનો મતલબ 600 ગ્રામ વજન ઉપર પડ્યું છે. એ ખબર કેમ પડે? તો કે આપણે પ્રતિ સેન્ટીમીટર ગોતી લીધું. ભાઈ 1 સેન્ટીમીટર કેટલું? તો એના માટે શું કરવું પડે? કે કુલ દળ ને કુલ લંબાઈથી ભાગી નાખીએ. વાહ દોસ્ત, આ JEE નીટ હે ને? ગોખોમાં સમજો એટલે બધું આવડે. હવે જોજે, આ ખબર પડી? ફિલિંગ આવે?
હા કે ના? આપણી પાસે બે લંબાઈ છે, ટેબલ પર જે દળ છે એની લંબાઈ હોય છે અને લટકે છે એ દળની પણ લંબાઈ છે. ખાલી વજન ગોતવાનું છે. વજન માટે કાંઈ નહીં, જીથી ગુણી નાખે એટલે વજન, બાકી દળ. રેડી? ઓકે, કાઢી નાખવા ઉદાહરણ. હા કે ના? તો જોજો હવે હું લખશું અહીંયા માટે ટેબલ પર રહેલી સાંકળનું દળ કેટલું થાય? પેલા દળ કયો? માટે ટેબલ પર રહેલી સાંકળનું દળ કેટલું થાય? તો કે પ્રતિ સેન્ટીમીટર દળ જે છે ઈ એને ગુણાકારમાં લંબાઈ L - y આવે છે પેલી. તો ટેબલ પર રહેલી સાંકળનું દળ કેટલું થઈ ગયું? તો કે M/L એને ગુણાકારમાં L - y. આટલી લંબાઈ છે અને પ્રતિ લંબાઈ એટલું દળ છે. આવું ના જેવી વાત થઈ. 1 સેન્ટીમીટર દળ કેટલું? તો કે આટલું એમના છે મેલ જેટલું. આ ત્રિરાશિ મૂકીને હાવ દેશી ભાષામાં સમજાવી દીધું. 1 સેન્ટીમીટર એટલું દળ હોય. આનો મતલબ જ થયો ને, એકમ લંબાઈ દીઠનો મતલબ શું? એકમ લંબાઈ દીઠ એટલે 1 સેન્ટીમીટર કેટલું દળ છે? ઉત્તર ભેજા 1 સેન્ટીમીટર આટલું દળ. તો આપણી પાસે લંબાઈ કેટલી છે? તો કે આપણી પાસે L - y જેટલી લંબાઈ ટેબલ પર છે. તો L - y લંબાઈ જેટલી સેન્ટીમીટર પર દળ કેટલું? 83 ગુણી દે L - y એને ગુણાકારમાં M/L એના છેદમાં 1 લખવાનો મતલબ નથી. ખબર પડી? આ ત્રિરાશિથી સમજી શકાય. ટૂંકમાં આપણે આ શું ગોતી લીધું? તો કે એકમ લંબાઈ દીઠ ગોતી લીધું દળ. એકમ લંબાઈ એટલે કે 1 સેન્ટીમીટર અથવા 1 મીટર અથવા 1 mm ગમે કે ટૂંકમાં એકમ લંબાઈ દીઠ આટલું દળ છે. તો આટલી લંબાઈમાં કેટલું દળ? ત્રિરાશિ મૂકી દીધી. રેડી? આ કે ના? ઓકે. તો ટેબલ પર રહેલી સાંકળનું દળ એને તો આપણે શું કીધું છે? M'. તો એનો મતલબ કે આ આપને કોણ મળી ગયું? M' મળી ગયું. રેડી? M' બરાબર આ લખી શકાય. બીજું, તથા લટકતી સાંકળનું દળ એને આપણે શું કીધું છે? M કીધું છે. તો લટકતી સાંકળનું દળ શું થાય? લટકતી સાંકળનું દળ શું થાય? તો આપણે ખબર પડી ગઈ કે એકમ લંબાઈ દીઠ દળ એને ગુણાકારમાં લંબાઈ એટલે કે y. દળનો એકમ કેજી છે ને, પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ સાચું પડે. M/L એટલે એમનો એકમ શું થાય? M શેમાં હોય? કેજીમાં. બરાબર? દળ શેમાં હોય? એટલે લંબાઈ શેમાં હોય? સેન્ટીમીટરમાં. એટલે કેજી પ્રતિ સેન્ટીમીટર. y સેન્ટીમીટરમાં જોઈએ ને, કારણ કે એ લંબાઈ છે. સેન્ટીમીટર ઉડી ગયા. ભાઈ તો શું એકમ કેજી. એમાં છોકરો હોશિયાર છોકરો બુદ્ધિ મારી લે કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું જ છે. આનો એકમ કેજી પ્રતિ સેન્ટીમીટર ને સેન્ટીમીટરમાં. તો સેન્ટીમીટર ઉડી ગયા. ભાઈ તો શું? કેજી. ને એમ સૂત્ર ખબર પડી. હાલો, બેયના દળ આપણે મળી ગયા. હવે શું થાય? મોટા કેજી. હવે કે તો કે સાંકળને પડવા ન દેવી હોય તો બે બળનું સરખું થવું જરૂરી છે. કયું? તો કે એને નીચે તરફ ખેંચતું બળ, એને નીચે તરફ ખેંચતું બળ કેના જેટલું હોય? તો કે મહત્તમ ઘર્ષણ બળ જેટલું હોય તો જ સાંકળ પડે નહીં. વાર્તા પૂરી થઈ ગઈ. જો સાંકળને સરકવા દેવી ન હોય તો નીચેની શરતનું પાલન થવું જોઈએ. શું શરતનું પાલન છે? કે લટકતી સાંકળનું વજન, લટકતી સાંકળનું વજન એક્ઝેક્ટ કેના જેટલું હોવું જોઈએ? તો કે મહત્તમ ઘર્ષણાંક, મહત્તમ સ્થિત ઘર્ષણ જેટલું હોવું જોઈએ. વધારેમાં વધારે મહત્તમ સ્થિત ઘર્ષણ આ બે હરખું છે. લટકતી સાંકળનું વજન અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આ બે હરખું છે. વજનનો એકમ ન્યૂટન, છેલ્લા લેક્ચરમાં કીધું હતું. વજનનો એકમ ન્યૂટન અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ન્યૂટનમાં. રેડી? તો લટકતી સાંકળનું વજન આપણે ખબર છે કેટલું જ બેટા? M × G.
અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું એફએસ. હવે તને એફએસનું સૂત્ર તો ખબર છે. એફએસ બરાબર શું છે તો કે એફએસ બરાબર મ્યુએસ ઇન્ટુ એન. મ્યુએસ એનની જગ્યાએ શું લખાય તો કે એન બરાબર એમ ડેશ જી. રેડી. એટલે જ્યાં એફએસ દેખાય એફએસની જગ્યાએ આ લખીએ કે મ્યુએસ એમ ડેશ જી. એટલે આ થઈ ગયું એમજી અને આ શું થઈ ગયું તો કે મ્યુ એસ એમ ડેશ ઇન્ટુ જી. બે બાજુથી જી દેવ થઈ ગયા તો શું વધ્યું તો કે એમ વધ્યું અહીંયા બરાબર. અહીંયા શું વધ્યું તો કે મ્યુ એસ અને એમ ડેશ વધ્યું. એમની કિંમત મૂકો. એમની કિંમત શું છે એમ બાય એલ ઇન્ટુ વાય. એમ બાય એલના છેદમાં વાય વધ્યું બરાબર. અહીંયા મ્યુ એસ એમ ડેશની જગ્યાએ શું લખે તો કે એમ ડેશ આપણે ગોઈતું છે એમ ડેશ એમ બાય એલ એના કાઉન્સમાં એલ માઇનસ વાય. કોણ દેવ થઈ ગયું એમ બાય એલ દેવ થઈ ગયું. હવે આપણે વાય જોઈએ છે. કઈ રીતે મેળવશું વાય તો શાંતિથી જો અહીંયા વાય છે ને અહીંયા વાય છે તો વાયવાળા પદને ભેગા કરીએ તો થાય ને. એટલે અહીંયા વાય લખ્યું અહીંયા મ્યુ એસનું અંતર કોણ થયું એટલે મ્યુ એસ ઇન્ટુ એલ થઈ ગયું અને અહીંયા થઈ ગયું મ્યુ એસ ઇન્ટુ વાય થઈ ગયું. રેડી. આ પદને આ બાજુ લઈ લે એટલે વાય વત્તા મ્યુ એસ ઇન્ટુ વાય એના બરાબર થઈ ગયું મ્યુ એસ ઇન્ટુ એલ. રેડી. વાય કોમન કાઢ લે બેટા તો વાય કોમન કાઢ લે તો અહીંયા વધ્યું તો કે 1 પ્લસ મ્યુ એસ એના બરાબર શું થઈ ગયું મ્યુ એસ ઇન્ટુ એલ. ભારતીય સંવિધાન અનુસાર વાયને કરતા બનાવી દીધું. ભારતીય સંવિધાન અનુસાર જવાબ આવી ગયો વીએસ ઇન્ટુ એલ. આ 1 પ્લસ મ્યુ એસ છેદમાં આવી ગયો. જોઈ લે તારો જવાબ. જ્યાં એલ સાંકળની કુલ લંબાઈ છે યાદ રાખજે. સાંકળની કુલ લંબાઈ અને વાય શું છે તો કે લટકતી સાંકળની લંબાઈ. લટકતી સાંકળની મહત્તમ લંબાઈ. લંબાઈની મહત્તમ લંબાઈ કારણ કે આપણે અહીં પૂછ્યું છે વાય મેક્સ. કેમ હવે જો અહીંયાથી સાંકળની જે લંબાઈ છે દાખલા તરીકે મહત્તમ લંબાઈ 4 સેન્ટીમીટર છે. જો તમે આ 4.2 સેન્ટીમીટર કરવા જાઓ તો શું થાય તો કે લટકતા ભાગનું વજન એટલું વધી જાય કે જેને હવે સ્થિત ઘર્ષણ રોકી નહીં શકે. એટલે આખી સાંકળ હુર કરતી હેઠી આવી જાય. અરે તો આ સાંકળ હુર કરતી હેઠી ના એના માટે શરત શું હતી તો કે લટકતા ભાગનું વજન એક્ઝેક્ટ કેના જેટલું હોવું જોઈએ તો કે સ્થિત ઘર્ષણ બળ જેટલું હોવું જોઈએ. જ્યાં સુધી આ બે બળો એક હરખાય છે ત્યાં સુધી સાંકળ હેઠે નહીં પડે. હવે ફિલિંગ તો કાંઈ નથી કર્યું યાર. તું ખાલી પદ જો હાવ હેલી રીતે દાખલો ગણ્યો. આનાથી હેલી રીતે ક્યાંય દાખલો ગણેલો જોવા નહીં મળે તને. ચેક કરી લેજે પછી ક્યાં વાત છે. હા કે ના રેડી. ખાલી એકમ લંબાઈ દીઠ દળ ગોતી લીધું બસ. એટલે આપણે ખબર પડે કે આનું દળ કેટલું થાય તો કે એકમ લંબાઈ દીઠ એમ બાય એલ તો વાય સેન્ટીમીટર કેટલું તો કે એમ બાય એલ ઇન્ટુ વાય. અહીંયા જેટલો ભાગ સ્થિર છે એનું વજન અને એન એ બે સરખા હોય તો એન બરાબર એમ ડેશ છે. એફએસની તો કિંમત ગોતતા આવડે છે. બહુ સારું. આના સૂત્ર તરીકે યાદ રાખજે. નબળું વિદ્યાર્થીને બીજી કંઈ ખબર પડે કે ન પડે પણ આવા દાખલો ક્યાંય પૂછાય તો આ સૂત્ર યાદ રાખજે. રેડી. મ્યુ એસ ઇન્ટુ એલના છેદમાં 1 પ્લસ મ્યુ એસ. છાપો મસ્ત દાખલો હતો. જેડબલ્યુ લેવલનો દાખલો. હાલો રેડી. છાપી લીધું. હવે દોસ્ત હવે પછીનો દાખલો ગણવાનો પ્રયત્ન કરો. બહુ સારો દાખલો બરાબર. ટ્રોલીવાળો એક દાખલો છે એ ટ્રાય કરો આપું એ આગળ નાખો. રેડી. ગમે એવો અઘરો દાખલો હોય ને ગમે એવો એનું પહેલાં આ તમે એકવાર સોલ્યુશન જોઈ લીધું ને કે ભાઈ આ દાખલો આ રીતે થાય હે ને તો આમાં ફિઝિક્સનો અપ્રોચ ક્યાં અને કઈ રીતે લાગુ પડ્યો ને એ મગજમાં યાદ રાખવાનું કે આવો બીજો દાખલો આવો ક્યાંય આવે કે જોવા મળે દર્શન દે કે પ્રગટ થાય તો એમાં આવી રીતે બુદ્ધિ મારી શકાય. બસ એના માટે અલગ અલગ કેસીસની આપણે ચર્ચા કરીએ છીએ. સામાન્ય દાખલા તો બધા ગણી શકે મોટા, એમાં કંઈ નવી નવાઈ નથી હે ને. પણ આ પ્રકારના દાખલામાં તમે ટ્રાય કરતા થાવ એ જરૂરી છે. સફળતા નિષ્ફળતા પછીની વાત છે, ટ્રાય કરવી ઇમ્પોર્ટન્ટ છે હે ને.
હાલું તને રકમ લખાઈ દે, તું દાખલો ગણ પછી હું બોર્ડ સાફ કરું. રકમ આવી છે. આ એક ગાડી છે, બરાબર. ગાડી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ધ્યાનથી સમજ 0.04 છે. કેટલો? 0.04. અને અહીંયા છે પુલી અને આ દોરી છે. એ તું નહીં જાન એ ઓ ઓ ઓ અને ત્યાંથી એક લટકે है पदार्थ. समझ रहे हो? ला 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 5 kg અને આ है 20 kg. રેડી? તો તમને બે વસ્તુ પૂછે છે કે જો ગાડી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો તંત્રનો પ્રવેગ એ અને દોરીમાં તણાવ T શોધો. G बराबर 10 मीटर प्रति सेकंड पर लो. चल गुरु हो जा शुरू लेके प्रभु का नाम. गोतवाज में डाल फटाफट. ला 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 जिंदगी तो बेवफा एक दिन ठुकरा. शॉर्टकट टाटा टाटा ये क्या साहब शॉर्टकट? हाँ शॉर्टकट થાય પ્રવેગ કુલ બળના છેદમાં કુલ દળ. સપાટી પરનું દળ છે એના કારણે કોઈ દી બળ લાગતું નથી. બળ આ લટકતા પદાર્થના કારણે લાગશે. કેટલું? mg જેટલું. એટલે mg 5 ગુણાકારમાં 10 એટલે કે 50 ન્યૂટનનું બળ નીચે લાગે છે. તણાવ ક્યાં હોય? પદાર્થથી દૂર હંમેશા. દોરી એકને એક છે અને દળ રહિત છે. હા, દોરી કેવી છે? દળ રહિત અને તણાવ પદાર્થથી દૂર. અહીંયા ટી તો અહીંયા ટી, એકની એક દોરીમાં તણાવ સમાન. તો અહીંયા ગતિક ઘર્ષણ લાગે મોટા FK જેટલું વિરુદ્ધ દિશામાં. હે ને? તો FK ગણી લે. FK બરાબર શું છે? તો કે આનું નીચે mg, ઉપર લંબ પ્રતિક્રિયા બળ m'(g). અહીંયા એમ લીધું ને આપણે, તો n બરાબર m'(g). આ કેટલું થઈ ગયું? 20 એના ગુણાકારમાં 10 એટલે કે 200 ન્યૂટન. બરાબર. તો FK નું સૂત્ર શું થઈ ગયું? તો કે FK બરાબર થાય μk ઇન્ટુ n. μk છે 0.04 એના ગુણાકારમાં 200 એટલે કે 8 ન્યૂટન. વાહ દોસ્ત. તો હોશિયાર છોકરો હું બુદ્ધિ મારે કે નીચે 50 જેટલું બળ લાગે અને આ બાજુનો વિરોધ કરતું બળ કેટલું? 8 એટલે કે 50 - 8. 50 - 8 ના છેદમાં કુલ દળ કેટલું? 20 ને 5 25. તો કે 20 + 5 આ કેટલું થાય? 50 માંથી 8 જાય એટલે 42 ના છેદમાં 25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વાહ દોસ્ત, આ તારો જવાબ થઈ ગયો. જેને શોર્ટકટમાં ખબર નથી પડતી એના માટે સમીકરણો તો છે જ. રેડી? હાલો સમીકરણ લાગુ પડો. 5 kg બ્લોકનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો. FBD of 5 kg block. આ દળ છે 5 kg. નીચે તરફ કેટલું? 50 ન્યૂટન. ઉપર તણાવ T.
તંત્રનો પ્રવેગ તો હંમેશા હરખો, આનો પ્રવેગ આ બાજુ, આનો પ્રવેગ આ બાજુ, એ જેટલો બેયનો, એટલે નીચે એ જેટલો પ્રવેગ. સૂત્ર લખો. સૂત્ર શું થયું? 50 માઇનસ ટી એના બરાબર શું થાય? 50 એ દળ ગુણાકારમાં, સોરી 5 એ 50 એ શું એફ નેટ, આની જગ્યાએ આપણે એફ નેટ લખતા ને, એફ નેટ લખતા હતા, એફ નેટ એટલે 50 માઇનસ ટી બરાબર 5 એ દળ ગુણાકારમાં વેગ, સોરી દળ ગુણાકારમાં પ્રવેગ. આ એક સમીકરણ થઈ ગયું અને કહી દે સમીકરણ નંબર 1. રેડી? હવે એફબીડી બનાવો. કેનો એફબીડી બનાવશો? 20 kgનો એફબીડી ઓફ 20 kg બ્લોક અથવા ટ્રોલી, જી કે ગાડી કે. આ 20 kg, આ બાજુ તણાવ લાગે, આ બાજુ ગતિ કે ઘર્ષણ લાગે, આ બાજુ પ્રવેગ એ. સમીકરણ શું થાય? તો કે ટી માઇનસ એફ કે એના બરાબર દળ ગુણાકારમાં વેગ, એટલે કે એફ નેટ. ટી માઇનસ એફ કે કેટલો છે? આગળનું 8 ન્યૂટન, એટલે ટી માઇનસ 8 એના બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ 20 એ. આના સમીકરણ 2 કહી દે. સમીકરણ 1 અહીંયા હતું, 2 અહીંયા, 2 ને એડ કરી દે. આને એડ કરી તો આની શું થાય? તો કે અહીંયા છે 50 માઇનસ ટી એના બરાબર 5 એ. ભારતીય સંવિધાન અનુસાર બેનો સરવાળો માર દે. ટી દેવ થઈ ગયા, 50 માંથી 8 જાય, આ સરવાળો કર્યો, 50 માંથી 8 જાય તો કેટલા વધે? 42. 20 ને 5 25 એ બરાબર શું થઈ ગયું? હાયલા એ જ આવે ને પૂરા. 98 દાખલામાં ગતિ કે ઘર્ષણ નહોતા આપતા, એ સપાટી લીસી આપતા હતા, એટલે આ બળ નહોતું આવતું, એટલે સીધે સીધું હું લખતો. આ જ દાખલામાં જો શોર્ટકટ મારવાનું કહે અને તને પૂછે કે તંત્રનો પ્રવેગ કેટલો, તો કુલ બળ એક જ છે નીચે તરફ 50 ન્યૂટન, તો 50 માંથી 50/25 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ આવે. કેમ? ઓલું 8 નહોતું, કારણ કે સપાટી લીસી હતી, એટલે કાંઈ ઘર્ષણ બળશણનો પ્રશ્ન નહોતો. હવે ગતિ કે ઘર્ષણ આપ્યું છે તો ગણવું પડે. કેટલું? મ્યુ કે ઇન્ટુ એન. એન એટલે લંબ પ્રતિક્રિયા બળ કેના જેટલું? વજન જેટલું. એમ ડેશ છે, એ ગોતી લીધું હે ને. આ 10 તો 25, 42 ભાગ્યા 25 કરો, કેટલું થાય? એમને રાખતી, મને વાંધો નથી. ક્યાં છે કેલ્શિયમ? હા, 42 ભાગ્યા 25 1.68 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે પ્રવેગ આવી ગયો 1.68 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હાલો, આ તો મળી ગયું. આ તણાવ પૂછ્યું. તણાવ ગોતી તારી પાસે 2 સમીકરણ છે, તમે મજા આવે એમાં મૂકી દે. તને મજા આવે એમાં મૂકી એમ કહો. તો સમીકરણ 1માં અથવા સમીકરણ 2માં, આમાં સમીકરણ 2માં એની કિંમત મૂકતા, સમીકરણ 2માં એની કિંમત મૂકતા તો ટી માઇનસ 8 બરાબર 20 એ આવું છે ને. તો ટી બરાબર 8 વત્તા 20 એ, 8 વત્તા 20 એના ગુણાકારમાં 1.68. તો 20 ગુણાકારમાં 1.68 કેટલા થાય? એ થાય 33.6 વત્તા 8, તો જવાબ આવી ગયો 41.6 ન્યૂટન. જવાબ આવી ગયો 41.6 ન્યૂટન. આ તારો તણાવ થઈ ગયો. રેડી? સરસ દાખલો. તો છાપો. હાલો, છાપ મારી દીકરી. તો હું પાણી પી લો. હજી એક સારો દાખલો ગણાવી દો. રેડી? આગળ વધીએ. કાઢ નાખો મોટા. હા, છાપી લીધું. આ બધા દાખલા હારી હારી પરીક્ષામાં પૂછાઈ ગયા બેટા. દાખલાની ક્વોલિટી સામે જોજો કે દાખલા કયા લેવલના છે, અને એમાંથી શું શીખવા મળે છે, શું જાણવા મળે છે, એ સમજવાનો પ્રયત્ન કરજે, એટલે મજા આવશે. હવે જે દાખલો છે એ બહુ સારો દાખલો છે. 1 2 નહીં, ઘણી બધી પરીક્ષામાં કોમન રીતે દાખલો પૂછાઈ ગયો. પ્રશ્ન એવો છે કે એક ગાડી છે આ રીતે,
અને એ ગાડી સાથે અહીંયા એક બ્લોક ચોંટાડેલો છે આ રીતે. મોટી ગાડી છે એનું દળ છે કેપિટલ M અને નાનું જે બ્લોક ચોંટાડેલો છે એનું દળ છે સ્મોલ m. આ જે સપાટી રહી ને આ સપાટી ગાડીની સપાટી અને બ્લોકની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક μs છે એવું આપ્યું છે તમને રકમમાં. હવે રકમ સમજો કે આ ગાડીને આ દિશામાં આ ગાડીને અને આ સપાટી રોડ જેના માથે ગાડી હાલે છે એ બરાબર. આ ગાડીને કેટલો સમક્ષિતિજ કેટલો ન્યૂનતમ સમક્ષિતિજ પ્રવેગ આપવો જોઈએ કે જેથી સ્મોલ m દળનો બ્લોક ગાડીથી છૂટો પડે નહીં. બહુ સારો દાખલો બેટા, બહુ સારો દાખલો. રેડી? આન્સર આનો હું તને આપી દઉં છું, ટ્રાય કરો દરેક વિદ્યાર્થી. આનો પ્રવેગ આવશે કે આનો પ્રવેગ ન્યૂનતમમાં ન્યૂનતમ ઓછામાં ઓછો આટલો હોવો જોઈએ. બોર્ડ સાફ કરીને હું ત્યાં સુધીમાં ટ્રાય કરી કે આ જવાબ કઈ રીતે આવશે. અને આનો આધાર છેલ્લા લેક્ચરમાં મેં નોર્મલ ફોર્સીસ સમજાવ્યા હતા, ફ્રિક્શન સમજાવ્યું હતું, એના પર આધારિત છે. અઝડપી નિર્દેશ ફ્રેમનો દાખલો. હાલ બીજી હિન્ટ આપું તને. આ દાખલો જે છે અઝડપી નિર્દેશ ફ્રેમનો દાખલો છે. જે છોકરો સ્મોલ m દળનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી શકે ને એ બાળકથી જ આ દાખલો થાય, બીજા કોઈનાથી દાખલો આ ન થઈ શકે. 3 સ્ટેપનો જવાબ, પણ 3 સ્ટેપ વિચારવા મારા કર્યા પહેલાં એના રૂપિયા છે. ટ્રાય કરી લે, જવાબ બોર્ડમાંથી લખી નાખ્યો પછી ક્યાં વાત છે. किसी रोज तुमसे मुलाकात होगी ला 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 ला. આવે જો FBD ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ M. છેલ્લા લેક્ચરમાં મેં તને કીધું હતું બેટા કે આના પર જે દિશામાં પ્રવેગે છે એની વિરુદ્ધ દિશામાં એક આભાસી બળ લાગતું હોય છે, સ્યુડો ફોર્સ, ફિક્ટિશિયસ ફોર્સ એના પર અહીંયા લાગતું હોય છે. જે છોકરાને આ મારતા આવડતું હોય ને, આ લખતા આવડતી ને ફિઝિક્સ આવડતું જ હોય. કારણ કે નકર તો એને બળ પકડી ક્યું રાખે, હે ને? મેં ખબર પતંગનું કીધું હતું, આ એના જેવો સેમ દાખલો હતો કે હથેળી છે, એ હથેળી તારો m દળનો બ્લોક છે અને પતંગ એ સ્મોલ m દળનો બ્લોક છે. અહીંયા ચોંટાડેલું, હવે આનામાં ફેરવું હુર કરતો તાકાતથી, તે પડતો નથી. કેમ? તો કે એને વિરુદ્ધ દિશામાં કંઈક બળ લાગે. તો લંબ પ્રતિક્રિયા બળ ક્યાં લાગે? તો કે હંમેશા સપાટીને લંબ રૂપે લાગે. હું બોર્ડને દબાવવાનો પ્રયત્ન કરું આમ, તો બોર્ડ સામે મને દબાવવાનો પ્રયત્ન કરે. એનો મતલબ કે આ સપાટીને લંબ રૂપે લંબ પ્રતિક્રિયા બળ લાગે. તો ઘર્ષણ બળ, તો કે ઘર્ષણ બળ ઉપર તરફ લાગે. કેમ ઉપર તરફ બેટા? કારણ કે ગ્રેવિટી એને નીચે ખેંચવા માગે છે મારા સાહેબ. ગ્રેવિટી એને પાડવા માગે. આ બ્લોકને નીચે પાડવાની વૃત્તિ એક જ બળની છે, ગ્રેવિટીની. તો ગુરુત્વાકર્ષણ બળ એને પાડી ન દે, એને સમતોલતું બળ ફ્રિક્શન છે. ગાડીને ધક્કો આમ લાગે તો એનો વિરોધ કરતું બળ આભાસી બળ, એને વિરુદ્ધ દિશામાં લાગે. 4 બળ થઈ ગયા સરખા, સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. વાત દોસ્ત, કાર્યક્રમ પૂરો થઈ ગયો. તો જ બળ નીચે. અહીંયા જો ને શાંતિ દેવાય. આ ગાડીને કેટલો ન્યૂનતમ સમક્ષિતિજ પ્રવેગ આપવો જોઈએ? આ તને પૂછ્યું. આ પ્રવેગ કેટલો હોવો જોઈએ કે જેથી m દળનો બ્લોક ગાડીથી છૂટો પડે નહીં? સમજો તું. તો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો તો ખબર પડે કે આ દિશામાં કોણ લાગે છે? FP. આમ એનો વિરોધ કરતું બળ લંબ પ્રતિક્રિયા બળ સપાટીને લંબ રૂપે. લંબ પ્રતિક્રિયા બળ ક્યાં હોય? સપાટીને લંબ રૂપે. આયન
ઉપર તરફ કોણ છે? તો કે ઉપર તરફ છે સ્થિત ઘર્ષણ બળ અને નીચે તરફ કોણ છે? mg. વાર્તા પૂરી થઈ ગઈ. આપણે તો શું જોઈએ છે? પ્રવેગ જોઈએ છે, બરાબર? તો કઈ રીતે આગળ વધારશો? બોલો બોલો બોલો, હે ને? fs ઇઝ ઇક્વલ ટુ mg લખી શકાય. fsની જગ્યાએ શું આવે? મ્યુએસ ઇન્ટુ એન આવે. હા કે ના? મ્યુએસ ઇન્ટુ એન જ આવે ને, એના બરાબર mg. પણ આ આકૃતિ એવું કહે કે સંતુલિત અવસ્થા માટે પરંતુ સંતુલિત સ્થિતિ માટે પદાર્થ સંતુલિત સ્થિતિમાં છે, એનો મતલબ ચોખ્ખું બાહ્ય બળ 0, એટલે પદાર્થ પડશે નહીં. પરંતુ સંતુલિત સ્થિતિમાં આભાસી બળ fp છે એ કેના જેટલું હોય? લંબ પ્રતિક્રિયા બળ જેટલું. અને આભાસી બળનું સૂત્ર શું છે? m ગુણાકારમાં ap. તો આભાસી પ્રવેગ કેટલો? તો કે આભાસી પ્રવેગ તંત્રના પ્રવેગ જેટલો જ, પણ વિરુદ્ધ દિશામાં. તંત્રનો પ્રવેગ આમ છે તો આભાસી પ્રવેગ આમ છે, હે ને? એટલે એ તો તમને ખબર છે કે આભાસી પ્રવેગનું મૂલ્ય તંત્રના પ્રવેગના મૂલ્ય જેટલું જોઈએ. એમ ચર્ચા કરેલી છે. આના બરાબર શું થાય? n. એટલે આભાસી પ્રવેગ કેટલો લખી નાખ્યો? એનું મૂલ્ય બાહ્ય પ્રવેગ જેટલું, એ જેટલું. એનો મતલબ જ્યાં n છે બેટા લંબ પ્રતિક્રિયા બળ, એની જગ્યાએ શું લખી શકાય? m એ લખી શકાય. બસ વાર્તા પૂરી થઈ ગઈ. મૂકી દે કિંમત આમાં. પણ તને ખબર છે જ્યાં આપણે fs મૂકીએ ત્યાં શું મૂકીએ? fs ગ્રેટર દેન ઓર ઇક્વલ મૂકીએ ને, એટલે અહીંયા મેં શું લખીને ગ્રેટર દેન ઓર ઇક્વલ લખીને, બરાબર? આપણે ન્યૂનતમ પૂછે ને આપણે રેન્જ કે ઓછામાં ઓછો કેટલો? એટલો. એનાથી વધારે હોય તો હાલે, એનાથી ઓછો ન હોવો જોઈએ, ઓછામાં ઓછો એટલો એમ. તો મ્યુએસ ગ્રેટર દેન n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ mg, અને એનની જગ્યાએ મેં શું લખી નાખ્યું? એનની જગ્યાએ માં m ગુણાકારમાં a ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ m ઇન્ટુ g. બે બાજુથી mm દેવ થઈ ગયા, તો વાહ શું વધ્યું? તો કે વધ્યું મ્યુએસ ઇન્ટુ a ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ g. એટલે a ઇઝ ઇક્વલ ટુ ખરેખર કેટલું હોવું જોઈએ? તો કે g આવી ગયું જવાબ. પણ આપણે ન્યૂનતમ પૂછ્યું ઓછામાં ઓછો કેટલો? તો કે એના જેટલો. એટલે કે ન્યૂનતમ પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ કેટલો જોઈએ? તો કે g બાય મ્યુ s. વાસ્તવમાં આના કરતાં વધારે હોવો જોઈએ, ઓછામાં ઓછો એટલો એમ. ત્યાં સુધી વાંધો નહીં આવે, ત્યાં સુધી આ સંતુલિત અવસ્થામાં રહે, બરાબર? પછી તો કે આનાથી વધારે હોય તો વાંધો નહીં, પણ આનાથી જો પ્રવેગ ઘટ્યો તો આ ભાઈ નીચે લહરી પડી જાય. રેડી? આ કે ના? તો આ લેક્ચરમાં સુધી રાખશું બેટા, બરાબર? હવે આવતા લેક્ચરમાં એક છેલ્લી કેટેગરીના દાખલા છે, એની સાથે ચેપ્ટરની પૂર્ણાહુતિ થશે. રાઈટ? મહાદેવ.